હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 12, કારણ કે સવારમાં કામ હતું એટલે કાંઈ શૂટિંગ નથી કર્યું. અને નીણ આવી ગઈ છે વાડીએથી, ગાજર આવી ગયા છે, અને ફાઇનલી આપણો પાસ પણ આવી ગયો છે. તો ગુજરાત એસટી નિગમની બસમાં વિના મૂલ્યે પ્રવાસ કરી શકશે આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ. તો બસ હવે નવરે મળે એટલે ફર્યા જ કરવાનું છે. मेरी शक्तियों का गलत इस्तेमाल किया गया माँ। ये दुनिया बहुत खराब है माँ। તો હવે જમી લઈશું, જમી અને ઠોરાનું બધાને નીણ નાખી દઉં પહેલાં તો, અને પછી જવાનું છે દુકાને. તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો આવી ગયો તો દુકાને, અને એક સિંગલ ફેઝનો 1 હોર્સ પાવરનો ઓપન વેલ હતો. એને રોટરને આટા બોલ્ટના વહી ગયા હતા નટના, તો નવા આટા પડાવી ફિટ કરી દીધું છે. ઓપન વેલ તો આપણે અહીં નથી ખુલ્લો, બીજે ખોલેલો હતો, પણ એ લોકો એવું કીધું કે નહીં થાય. તો પછી આપણે ત્યાં આવ્યા હતા ખાલી રોટર અને રાઉટર લઈને, સાફ્ટિંગ જેને કહેવાય. તો હવે સાંજે ઘરે જાઉં તો ઘરે લઈ જઈશ અને એ લોકોને આપી દઈશ, એનું સહી એ ફિટ કરાવી લેશે જો રિઝલ્ટ મળે તો. જો કે ફિટિંગ તો કમ્પ્લીટ આવી ગયું છે, નહીં વાંધો આવે. તો મિત્રો રોટરને એવું લઈને આવી ગયો તો ઘરે, અને ભેંસ દોવાનું ચાલુ છે. ધોલાને બાંધ્યો પાસે, પાડી બાર નાખી લે છે. તો મિત્રો છેલ્લે તમે જોયું ભેંસ ધોઈ દીધી, પછી એક મોટર આવી હતી એટલે જમી કાઢવીને આવી ગયો તો દુકાને. ખોલી નાખી છે, સાફી કરી નાખી છે, વાયરિંગ કાઢી. અને બસ હવે એના સ્પેર પાર્ટ ધોવાના બાકી છે, ધોઈ નાખું પહેલાં, ને બાંધવાનું તો કાલે સવાર રાખશું. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો દિવસ, અને ભેંસ ધોવાઈ ગઈ છે, નીણ કરી દીધી બધાને ગાજરની. પાડી તો રાતે બહાર જ હતી, અને રાતે કાલે દુકાનેથી ઘરે આવ્યા ત્યારે 11:30 થઈ ગયા હતી, એટલે આજ તો થોડુંક ઉઠવું અમે મોડું છું. તો બસ હવે શિરામણ કરી જવાનું છે વાડીએ નીણ વાટવા. નીણ લઈને આવીને દુકાન ભેગા. તો મિત્રો કાલની જે મોટર બાકી હતી એ બંધાઈ ગઈ છે, અને નીણ વાઢવાનો પ્રોગ્રામ આપણે બપોર પછીનો રાખ્યો. તો અત્યારે મોટર ફિટ કરવાનું ચાલુ છે, અને પંપ ભેગો છે તો પંપ સેટિંગ કરી દીધી. તો ફાઇનલી મિત્રો મોટર કમ્પ્લીટ કરી દીધી છે આપણે, પંપ સેટિંગ કરી દીધું અને મોકલી દીધી છે. તો ટાઈમ થઈ ગયો છે 11:30 પોણા 12 જેવો. તો હવે જવાનું છે ઘરે, કારણ કે સવારમાં આપણે જે નીણનો પ્રોગ્રામ હતો એ બંધ રાખ્યો હતો. તો અત્યારે જઈને જમી કાઢવી નીણ વાઢી આવું, નીણ બીણ લઈને આવી પછી આવશું નિરાતે, કારણ કે કાલ રાતે તો ઉજાગરો હતો થોડો. તો બપોર પછી ઘડીક આરામ કરીને પાછા આવી જઈશું દુકાને. તો મિત્રો બપોરે આરામ કરી લીધો, પછી આવી ગયો છું વાડીએ, અને જોઈ શકો છો બેડ પલાળી દીધો છે. પાણી બધું નીતરીને ભેગું થઈ ગયું છે. હવે બેડ તો તૈયાર થઈ ગયો અળસિયા લાવવા, પણ ટાઈમ નથી મળતો કાંઈ લેવા જવાનું. અને આ એક કલ્ચર પૂરું થઈ જાય પછી ઓલાનો બીજો બેડ બનાવશું, અને આને નાને લાંબો કરીને ઠેઠા ઝાડના પાળિયા સુધી અંબાડી દઈશું. તો પહેલાં આ પાણી રહ્યું એક આ ડોલમાં ભરી લઉં, અને નીણ વટાઈ ગઈ છે, ખડનો ભારો વાટી લીધો, રસકાનું પોટકું બાંધી લીધું છે, ગાજર ખોદવાનું કામ ચાલુ છે. તો બસ હવે આ પાણી ભરી લઉં પછી નીણ લઈને જઈશું ઘરે. તો ગઈ જ વાડીએથી બધી નીણ લઈને આવી ગયો ઘરે, અને ભેંસ દોવાઈ ગઈ છે, દૂધે ભરી વાળું છે. અને દુકાને એક મોટર આવી છે, અત્યારે મારા પપ્પાએ કાઢી છે ટ્રેક્ટરે આપણા. તો દૂધ લઈને જવાનું છે ઢસા. જો પહેલાં દૂધ દઈ આવવાનું થાય તો દૂધ દઈ આવશું, નકર પહેલાં મોટર ખોલી પછી દૂધ દેવા જવાનું થાય છે. તો જઈએ. તો ગઈ દૂધ દઈ આવ્યો છું, અને હું ઢસા વળ્યો ત્યારે તો હું મોટર ખોલી નાખી હતી, અને વાયરિંગ કાઢી નાખ્યું છે, બળી ગઈ હતી, સાફ કરવાનું કામ ચાલુ છે. તો હું ધોઈ નાખું એના સ્પેર પાર્ટ, એટલે કાલે સવાર ઉપાધી નહીં, અને સાઉન્ડ બાર ચાલુ કરી દઈએ એટલે મજા આવે કામ કરવાની. તો મિત્રો સ્પેર પાર્ટ બધા સાફ થઈ ગયા છે, અને મોટરે સાફ કરી પેપર બેહારી દીધા છે, એકદમ નવી હોય એવી કન્ડિશન છે. તો હવે આને બાંધવાનું કાલે સવારે રાખશું. તો મિત્રો ફાઇનલી આવી ગયા ઘરે, અને
બધાની નીણ કરી દીધી છે અને હમણાં છે ને તો રોજ DISમાં ટાણે જ મોટર આવે છે તો બાંધવાનું પછી આજ તો બંધ રાખ્યું હતું. કાલે તો એક ફેઝ બેહરીને આવ્યા હતા. તો હવે સવારે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.